દેવભૂમિ દ્વારકાના ગ્રામ્ય વિસ્તારોમાં કરોડોના વિકાસ કાર્યોનો પ્રારંભ ધારાસભ્ય મુળુભાઈ બેરાએ કર્યું ખાતમુહૂર્ત। દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિવિધ ગામડાઓને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાના ઉમદા હેતુ સાથે ધારાસભ્ય મુળુભાઈ બેરા દ્વારા કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં નવા સીસી રોડ, પેવર બ્લોક, પીવાના પાણીની પાઇપલાઇન અને પંચાયત ભવન જેવા પાયાના માળખાગત પ્રોજેક્ટ્સનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ વિકાસ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય અંતરિયાળ ગામડાઓમાં રહેતા નાગરિકોને શહેરો જેવી સવલતો પૂરી પાડવાનો અને તેમનું જીવન ધોરણ ઊંચું લાવવાનું છે। આ પ્રકલ્પોનું વિશ્લેષણ કરતા જણાશે કે સરકાર દ્વારા ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા માટે માળખાગત સુવિધાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે। ધારાસભ્યએ આ તકે જણાવ્યું હતું કે માર્ગ અને પરિવહનની સુવિધા સુધરવાથી ખેડૂતોને તેમની પેદાશો બજાર સુધી પહોંચાડવામાં સરળતા રહેશે, જે કૃષિ વિકાસમાં નિર્ણાયક સાબિત થશે। લોક ભાગીદારી અને સરકારી ગ્રાન્ટના યોગ્ય સમન્વય દ્વારા આ કામો સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે સંબંધિત વિભાગના અધિકારીઓને કડક સૂચનાઓ પણ આપવામાં આવી છે। ત્રણ જગ્યાએ अलग अलग जो कार्यक्रमों કર્યા એમાં આયુષ્યમાન મંદિર 3નું લોકાર્પણ કરવામાં આવ્યું છે। વાસ્મો દ્વારા નલ સે જલ યોજના જે છે એમાં રામનગર ગામમાં જે વાસ્મો પ્રોજેક્ટ પૂર્ણ થતાં એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ગ્રામ પંચાયત કચેરી અને રસ્તાના કામનું લોકાર્પણ, 4 રસ્તાના કામનું લોકાર્પણ અને એક રસ્તાનો રામનગરથી ખંભાળિયા ગામમાં જવાનો જે મુખ્ય રસ્તો છે એનો ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું છે। તો આજે કરોડો રૂપિયાના વિકાસના કાર્યોનું આજે અહીંયા લોકાર્પણ થયું।